गुजरात के बनासकांठा के पालनपुर से अंबिका ट्रस्ट एंड ट्रैवल्स के माध्यम से 12 अप्रैल से 24 अप्रैल तक 12 दिवसीय यात्रा पर निकले पर्यटक वैष्णो देवी मंदिर के दर्शन के बाद 20 अप्रैल को वापसी के लिए रवाना हुए थे। लेकिन जम्मू कश्मीर के रामबन जिले में अचानक बादल फटने और भारी पानी के कारण पहाड़ धंसने लगे और नेशनल हाईवे बंद हो गया, जिससे पर्यटक वहीं पर फंस गए हैं। गत शनिवार 12 તારીખના રોજ મારા મમ્મી પપ્પા અને મારા કાકા કાકી એમની દીકરી એમનો ભાણિયો અને બીજા પણ સાથે સગા સંબંધીઓ અહીંયા મીરા દરવાજા 11:30 વાગે અહીંથી ટ્રાવેલ્સની અંદર કાશ્મીર જવા રવાના થયેલા હતા અને લગભગ 9 દિવસ પૂરા થઈ ગયા હતા અને છેલ્લો દિવસ બાકી હતો અને કાશ્મીર શ્રીનગરથી નીકળ્યા અને રસ્તામાં રામબન ખરું ત્યાં પર્વતીય વિસ્તારમાં ભૂસ્ખલન થયું એટલે ભેખડોને બધું પડી છે। એના કારણે રસ્તાઓ બધા બંધ થઈ ગયા છે અને સેકન્ડો ગાડીઓ પણ ખાણમાં જતી રહી છે ખીણમાં અને જેના કારણે રસ્તો બંધ છે તો એ લોકો અત્યારે પોતાની ગાડી ત્યાં ટ્રાવેલ્સે ફસાઈ ગયેલી છે અને એ લોકો મુશ્કેલીમાં છે અત્યારે ત્યાં અને એમને અમારા ટેલિફોનિક કાલે મારા પપ્પા જોડે વાત થઈ તો એમણે મને વાત બધી કરી કે બેટા આવું થયેલું છે કે ભૂસ્ખલન થયો છે, અહીંયા આટલા લોકો મરી ગયા છે અને અમારી ગાડી પણ ફસાઈ ગઈ છે, આજુબાજુમાં ભેખડો પણ પડેલી છે પણ અમે અહીંયા સુરક્ષિત છે। અને આજે સવારે પણ વાત થઈ તો એમને એવું કહ્યું કે રાતે પ્રશાસન આવ્યું હતું 10:30 વાગે, અમને જમવાનું પણ આપ્યું છે, પાણી પણ આપી ગયા છે અને મેં આજે ગાડીની અંદર મેં રાત વિતાવી છે રાત્રે, એવી અમને વાતચીત કરી છે। પણ આજે મારે તંત્રના માધ્યમથી એટલું કહેવું છે કે એ લોકો આજે ટ્રાવેલ્સની અંદર છે પણ એ લોકો ડરી ગયેલા છે અને પપ્પાનું આજે ફોનમાં એવું કહ્યું હતું કે અહીંયા એટલી ઊંચી ઊંચી ભેખડો છે, જો ફરી આવી ઘટના બને તો ભેખડો પડે તો અમે પણ અહીંયા અસુરક્ષિત છે। જમ્મુ કાશ્મીરમાં તાજેતરમાં જે ક્લાઉડ બસ્ટ અને લેન્ડ સ્લાઇડિંગની ઘટના ખરાબ હવામાનને કારણે બની છે તેમાં ગુજરાતના મુસાફરો અને એક બસ ફસાઈ હોવાના સમાચાર મળ્યા હતા। ઘટનાની માહિતી મળતા તરત જ માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા જમ્મુ કાશ્મીર પ્રશાસન સાથે સંપર્ક કરી અને પ્રવાસીઓને કોઈપણ જાતની અગવડ ન પડે અને વહેલામાં વહેલી તકે ખરાબ જે વાતાવરણમાં ફસાઈ ગયા હતા ત્યાંથી કાઢવા માટેની સીધી સૂચના આપવામાં આવી હતી અને અત્રેના ડિસ્ટ્રિક્ટ કલેક્ટર કચેરી બનાસકાંઠા તથા ગૃહ વિભાગ સતત જમ્મુ કાશ્મીર પ્રશાસન સાથે સંપર્કમાં જે મુસાફરો ફસાયેલા હતા તેમના માટે કામગીરી ચાલી રહી હતી। આ જે મુસાફરો હતા એમાંથી કુલ 50 લોકો ગઈકાલે રાત્રે ફસાયેલા હતા, જેમાં પાલનપુરના 17, વડગામના 11, ગાંધીનગરના 19 અને મહેસાણા જિલ્લાના 3 એમ કુલ 50 મુસાફરો હતા, જેમાંથી 24 પુરુષો અને 26 મહિલાઓ હતી। 50 મુસાફરોમાં એક 8 વર્ષનું બાળક પણ હતું અને 50 મુસાફરો પૈકી 27 સિનિયર સિટીઝન હતા। અત્રેથી 7 વાગે શ્રી બશીર ચૌધરી કલેક્ટર રામબનનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને તરત જ તેમણે મુસાફરોને તમામ પ્રકારની મદદ મળે તે માટે ખાતરી આપી હતી અને તાત્કાલિક રીતે રેસ્ક્યુ ટીમ રવાના કરી હતી। પરિસ્થિતિ ત્યાં આગળ થોડી ખરાબ હતી એટલે અંદાજિત 6.5 કિલોમીટરના અંતરેથી રેસ્ક્યુ ટીમનું વાહન જઈ શકે એવું ન હતું। આથી જમ્મુ કાશ્મીર પ્રશાસનની જે ટીમ હતી એમના દ્વારા પગપાળા જઈ અને રાત્રે 11:30 વાગે બસમાં જે મુસાફરો ફસાયેલા હતા એમનો સંપર્ક કરી લીધો હતો। અડધી રાત્રે જમ્મુ કાશ્મીર પ્રશાસન દ્વારા તેમના માટે જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી અને ટીમ ત્યાં પહોંચ્યા બાદ ત્યાંના કલેક્ટર રામબન દ્વારા અત્રેની કચેરીએ અપડેટ પણ આપવામાં આવી હતી। હાલમાં તમામ જે મુસાફરો છે એ સુરક્ષિત છે।